તો પ્રેમ 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 એટલું બધું થઈ ગયું ને કે વિટામિન એલ વધી ગયું અહીં ગાડી લવ બરાબર છે અને હવે થોડી ચિંતા થઈ છે હવે ક્લિયર કર્યું બરાબર અને પોતે મેરીડ છું ને તોય બ્રેકઅપ થઈ ગયું ને એવી ફિલિંગ આવવા તો એક લાઈન કહીશ કે ચેતવું છું તમને હું બહુ જ યાદ આવીશ જોજો મને યાદ ના બનવા દેતા અને પ્રેમની વાતો આપણે કરીએ છીએ પણ એની વચ્ચે હું એક સિરિયસ ટોપિક લઈને આવ્યો છું સ્પેસિફિકલી જેટલી પણ છોકરીઓ ગર્લ્સ લેડીઝ છે ગીવ મી અ ચીયર્સ પ્લીઝ ઓકે ફીલ કરી શકશો તમે આને બહુ જ સિરિયસ છે કે એક રેપ કેસ થયો હતો ડોક્ટર ઉપર રાઈટ અને ત્યારે મારા મગજમાં બહુ જ બધું ચાલતું હતું અને ત્યારે મેં કંઈક લખ્યું હતું બધાને જ આવરી લઈને કે પુરુષના શબ્દોમાં સ્ત્રીની વેદના સ્ત્રી હોવાની કિંમત ચૂકવી રહી છું હું સ્ત્રી હોવાની કિંમત ચૂકવી રહી છું કે પહેલા પેટમાં મરતી હતી આજથી પહેલા પેટમાં મરતી હતી હવે વાસના ભર્યા હેવાનોના હાથે મરી રહી છું હા હું સ્ત્રી હોવાની કિંમત ચૂકવી રહી છું નાની કે મોટી ઉંમર ક્યાં કોઈને નડે છે નાની કે મોટી ઉંમર ક્યાં કોઈને નડે છે 60 વર્ષની વૃદ્ધ હોય કે 6 વર્ષની બાળકી વાસનાનો ભોગ બંને ચડે છે અને લાંબા ટૂંકા કપડા ખરેખર કોઈ અસર કરે છે કે લાંબા અને ટૂંકા કપડા ખરેખર કોઈ અસર કરે છે આ જાનવરની આંખો તો સાડી અને સલવારમાં પણ ઊંડે સુધી ફરે છે અને દુનિયાથી બચીને ઘરે આવે છે દુનિયાથી બચીને ઘરે આવે છે અને ક્યારેક ક્યારેક તો ઘરમાં પણ મુગ્ગા મોઢે લૂંટાઈ જાય છે અને ભણેલા કે અભણથી કોઈ ફરક નથી પડતો સાહેબ કે ભણેલા ને અભણથી કોઈ ફરક નથી પડતો અત્યારે તો હું સભ્ય અને અસભ્ય બંને સમાજથી ડરું છું કે અત્યારે તો હું સભ્ય અને અસભ્ય બંને સમાજથી ડરું છું હા હું સ્ત્રી હોવાની કિંમત અદા કરી રહી છું અને આવી કેવી હવસ કે એને મારું દુઃખ સમજાતું નથી કે આવી તો કેવી હવસ કે એને મારું દુઃખ સમજાતું નથી મારી સાથે ખોટું કરતા એને એની પોતાની માં કે બેન યાદ આવતી નથી આવી અબડા બનીને બેસી રહેવું આ સમાજમાં નહીં ચાલે આવી અબડા બનીને બેસી રહેવું આ સમાજમાં નહીં ચાલે કેમ કે આ યુગમાં દ્રૌપદી તારા ચીર પૂરવા કાનો નહીં આવે અને આના કરતા તો સારું હોત કે મારી ભ્રૂણ હત્યા કરી નાખી હોત કે આના કરતા તો સારું હોત મારી ભ્રૂણ હત્યા કરી નાખી હોત એક જ વાર મરતી ત્યારે આમ રાતથી સવાર સુધી સેકન્ડે નું ના મરી હોત આજે પુરુષ સમોવડી થઈને પણ ડરું છું રોડ પર સૂતી આંગણે રમતી કે જીવન જીવી ચૂકેલી આધેડ છું ભણી ગણીને ડોક્ટર બનીને હું કેમ આટલી લાચાર છું ક્યારેક ચાલુ બસમાં તો ક્યારેક હોસ્પિટલમાં ચૂંથાવું છું ને દુઃખથી કણસી રહી છું હા હું સ્ત્રી હોવાની કિંમત ચૂકવી રહી છું આ બધાની વચ્ચે આપણા પુરુષો માટે બી કંઈક છે એવું નથી કે ખાલી સ્ત્રી માટે જ લખ્યું છે કે હું આજનો પુરુષ છું સ્ત્રીઓને પ્રાધાન્ય આપતા હોય એવા દેખાવ કરતા સમાજનો હું શિકાર છું જન્મતા જ સાંભળું છું કે એક દિવસ છોડી દેશે એના મા બાપને હું એ નાનું બાળ છું બહેન માટે લડવામાં વ્યસ્ત છું એટલે જ નથી આવતા સારા મારા ટકા પણ હું તો એમાં પણ મસ્ત છું બકા
બસમાં કે ટ્રેનમાં હાથ કોઈને ના અડકી જાય ને, બસમાં કે ટ્રેનમાં હાથ કોઈને ના અડકી જાય એનું ધ્યાન મારે જ રાખવું પડે છે. અને રિઝર્વ તો ઠીક, જનરલ સીટો પરથી પણ ઊભું થઈ જવાની તૈયારી રાખવી પડે છે. અને જતી કરું છું બસ રિક્ષાને પોતાની જાતને, જતી કરું છું બસ રિક્ષાને પોતાની જાતને, તો પણ રૂષ્ટ તો હું જ છું. પપ્પાનું બાઇક સરખું કરવાની જવાબદારી મારી જ છે. અને ઘરનું વજન હસતા મોઢે ઉઠાવું છું, એ આદત મારી સારી છે. અગ્નિદાહ તો હું પણ આપું છું. હમણાં ચાલ્યું છે કે ભાઈ છોકરી અગ્નિદાહ આપે ને વિડીયો ચાલુ થઈ જાય, તો કે અગ્નિદાહ તો હું પણ આપું છું, એ વાત કેમ કોઈ ધ્યાનમાં નથી લેતું? અને પપ્પાના જોડામાં પગ નાખું એની દાદ કેમ કોઈ નથી આપતું? રમ્યા કરું છું દોડ પકડ માં અને મારા બાળકોની માની વચ્ચે. એકલો રમું છું, જીતતો ક્યારેય નથી. અને ઈટ માટી ભેગું કરીને પરસેવો પાડ્યો મેં બી છે, પણ એ ઘરનો ખરો માલિક હું આજે પણ નથી. સૌના હસતા ચહેરા જોઈને ખુશ થઈ જાઉં છું, સૌના હસતા ચહેરા જોઈને ખુશ થઈ જાઉં છું, ને બાળકોના મુખ જોઈને હરખાઈ જાઉં છું. દોસ્તો સાથે ફરતો મોજથી રહેતો એવું જ કહેવાય છે. માથા પર ભાર લઈને ફરતો પુરુષ ક્યાં કોઈને દેખાય છે? અને છેલ્લી બે લાઈન જ છે કે રડવું તો હોય છે, કે મારે રડવું તો હોય છે, પણ એની તો મને ના છે. કે મારે રડવું તો હોય છે, પણ એની તો મને ના છે. છોકરી જેવો કે બાયલો આવા ઘણા બધા વિશેષણો જ્યારે હું રડું છું ત્યારે વપરાય છે. અને પહાડ છું, પણ એમાં ક્યાંક ઝરણું હોય એવું કોણ ક્યાં સમજે છે? કે હું પહાડ છું, પણ એમાં પણ ક્યાંક ઝરણું હોય એવું ક્યાં કોઈ સમજે છે? અને હું જ સમજીશ એકલો એવું હર કોઈ સમજે છે. ગુસ્સો કરવાનો હક નથી મને, હું માત્ર ભોગ બનવા જ આવ્યો છું. હું આજનો પુરુષ છું, થોડો રૂષ્ટ છું, પણ આજનો પુરુષ છું. થેન્ક યુ.